આ જાયરું છે મિત્રો, જો જાયરું પણ ઊંધી નાખી દીધેલી છે. જો જો મિત્રો, જાહેર જેવું નામ રહેવા દીધું છે આમાં. હવે હાવ ઊંધી ઠોકી દીધી. આમ આગળ દેખાય ગાઉં છે, ગાઉં બધા ઊંધા. અહીંયા તમને આગળ હું ઘઉં દેખાડીશ. ઘઉં પણ અતિ ભારે સાવે સાવ ઊંધા ઠોકી દીધા છે. ખાવા જોગ નથી રહ્યા. હાલો આગળ તમને દેખાડી, આગળ સુધી બના રહેજો. જો મિત્રો, આ છે ઘઉં મેસરિયા ગામમાં. ઘઉં પણ સાવે સાવ ઊંધા. જોઈ લ્યો, ડુંડિયું એમ નામ છે મિત્રો. હાવ પટ કરી નાખ્યો. હવે આમાં કોઈ ખાવા જેવું રહ્યું નથી. આ અમારા ગામની નુકસાની, મેસરિયા ગામની. લગભગ 10 થી 15 વીઘાના ઘઉં છે, પણ હાવ સપાટી. એક પણ દાણો ખાય એવો નહીં રહે, કેમ કે વરસાદ અતિ પીળો છે, એટલે ઉગવાની શક્યતા રહે એવું દેખાય છે. મેસરિયા ગામ, મેસરિયા ગામ, વાંકાનેર તાલુકો, જિલ્લો મોરબી. આ અમારા ગામની પરિસ્થિતિ જુઓ મિત્રો. આમાં ખેડૂતો કરે શું? માંડ કરીને ઘઉં ખાઈ એવા થયેલા હતા. તેમાં માવઠે ખેડૂતની હાલત પાછી બગાડી. ચોમાસે બગાડી, પછી આ ઉનાળે બગાડી. હવે તે આમાં ખેડૂત કરે શું? જો તમને એમ થાય કે આ થોડા ઘઉં છે, એવું ન લાગે. આ પૂરેપૂરા દેખાડી દઉં. ઓછામાં ઓછા 15 થી 20 વીઘાના ઘઉં છે. અને આ જાહેર 5 થી 5 વીઘા, અને આ બીજી 5 વીઘા, અને ઓલી બાજુ 10 વીઘાના ઘઉં છે, અને ઓલી બાજુ પાછી 10 વીઘાની જાય. બધું પાટ કરી નાખ્યો. જો મિત્રો, પાણી ભરાઈ ગયા. જો કેરામાં પણ પાણી ગયા. જો આ પાણી કરા સાથે, વરસાદ વાવાઝોડું સાથે અતિથી ભારે નુકસાની મેસરિયા ગામમાં. હરેક ખેડૂતને નુકસાની છે મેસરિયા.